હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બજાર કરતાં એકદમ સસ્તો ને સારો આમચૂર પાવડર બનાવશું। તો એકવાર બનાવીને આખું વર્ષ ઉપયોગમાં લઈ શકીએ। દાળ શાકમાં અથવા કોઈ પણ નવીન વાનગી બનાવતા હોય ત્યારે આમચૂર પાવડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એકદમ ચોખ્ખો અને સારો બનશે। તો તેના માટે મેં દેશી કેરીનો ઉપયોગ કર્યો છે। આપણે જ્યારે પણ આમચૂર પાવડર બનાવીએ ત્યારે દેશી કેરીનો જ ઉપયોગ કરવાનો છે અથવા રાજા કેરીનો ઉપયોગ કરવાનો, કેમ કે બંને કેરી ખાટી હોય છે એટલે આમચૂર પાવડર આપણો એકદમ સરસ બનશે। તો વજનમાં 1 કિલો મેં દેશી કેરી લીધી છે। હવે આ કેરીને એકદમ સરસ ધોઈને સાફ કરી અને આપણે પીલરથી છાલ કાઢશું। તો આપણે 2 અલગ અલગ રીતથી આમચૂર પાવડર બનાવતા શીખશું। બંને રીત એકદમ સરળ છે અને એકદમ ઝટપટ પણ બની જશે। તો આ રીતે એકદમ સરસ રીતે પીલરથી કેરીની બધી છાલ કાઢી લેવાની। હવે પીલરથી આ કેરીને આપણે સ્લાઇસમાં કટ કરશું। તો એકદમ સરસ પતલી સ્લાઇસ થશે અને એને સુકાતા બિલકુલ વાર નહીં લાગે। તો આ જ રીતે જે પીલર છે એનાથી સ્લાઇસ કરી લેશું। તો આ રીતના મેં અડધી કેરીની સ્લાઇસ કરી લીધી। હવે આ સ્લાઇસને આપણે ડીશમાં લેશું। હવે જે બાકીની કેરી છે એના ટુકડા કરશું। તો નાના અથવા મોટા ટુકડા કરી અને મિક્સર જારમાં લેશું અને આ મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેવાના। તમે ફાઇન પેસ્ટ બનાવશો તો પણ હાલશે અને થોડું અધકચરું હશે તો પણ હાલશે। તો આ રીતનું મેં એને ક્રશ કરી લીધું। હવે એને પણ એક ડીશમાં લઈ લેશું। હવે એક પ્લાસ્ટિક લીધું છે તો એને પ્લાસ્ટિકમાં આપણે અડધા ભાગમાં આ સ્લાઇસને એકદમ સરસ પોળી છૂટી સૂકવી દેશું। એકદમ સરસ છૂટી સૂકવવાથી ફટાફટ 3 થી 4 કલાકમાં સુકાઈ જશે અને આને તડકે સૂકવવાની છે। તો બીજા ભાગમાં આપણે થોડું તેલ, નોર્મલ એવું જ તેલ લગાડી અને જે ક્રશ કર્યું છે એને હાથેથી આ રીતે પોળું પાથરી દેશું। જ્યાં તડકો હોય ત્યાં સૂકવવાનું એટલે એકદમ ફટાફટ સુકાઈ જશે। તો બંનેને સરખો સમય લાગશે। તો મારા ઘરે તડકો ઓછો આવે છે એટલે મેં 2 કલાક રહીને એક ચોકીમાં લઈ લીધું અને જ્યાં તડકો આવતો હતો ત્યાં ચોકીને ફેરવી અને 1 દિવસ માટે મેં સૂકવી લીધું। પણ જો તમારા ઘરે સરસ તડકો આવતો હશે તો 4 થી 5 કલાકમાં એકદમ સરસ સુકાઈ જશે અને ઓછો તડકો આવશે તો 1 દિવસ થશે। તો મારે 1 દિવસ થયો। હવે સરસ સુકાઈ ગયું છે। બંનેને મિક્સ કરી અને મિક્સર જારમાં આપણે આમનો પાવડર તૈયાર કરી લેશું। તો પાવડર બનાવતા બિલકુલ વાર નહીં લાગે, ફક્ત 2 થી 3 મિનિટમાં એકદમ સરસ પાવડર થઈ જશે। તો પાવડર એકદમ સરસ થઈ ગયો છે। હવે આપણે ચાળી લેશું। આ રીતે ચાળી લઈએ એટલે જે થોડું ઘણું આખું ભાંગું રહી ગયું હશે બધું સરસ અલગ થઈ જશે અને એકદમ બાર જેવો જ એકદમ સરસ પાવડર તૈયાર થઈ જશે। તો આ રીતના ચાળવાથી મારે અડધી ચમચી જેટલું વધારાનું જે આખા ભાંગા જેવું હતું એ નીકળી ગયું। અને હવે આ આમચૂર પાવડરને તમારે આખું વર્ષ સારું રાખવું હોય તો 1 કિલો આમચૂર પાવડર આપણે કેરીમાંથી બનાવીએ તો 1 ચમચી મીઠું એડ કરીને મિક્સ કરી અને કોઈ પણ કાચની બોટલમાં ભરવીને રાખવાથી આખું વર્ષ તમારો આમચૂર પાવડર સારો રહેશે। તો બોટલ એરટાઈટ લેવાની અને સરસ તપાવેલી લેવાની। તો આપણો આમચૂર પાવડર બનીને તૈયાર છે। તમે પણ આ બંને રીતમાંથી કોઈ પણ એક રીતે બનાવી શકો અને ચોક્કસ બનાવજો।